સુરત શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને રસ્તા પરના ખાડાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે। આ રસ્તા પરના ખાડાઓને ચેમ્બર ઓફ કોમર્સમાં મુદ્દો ઉઠાવ્યો હતો। ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં ઉદ્યોગકારે ખાડાની ફરિયાદ કરી છે। ખાડાના કારણે ટ્રાવેલિંગ ટાઈમ વધ્યથી રજૂઆત કરી છે। ખરાબ રસ્તાઓના પ્રશ્નો મેમ્બરો ઉઠાવ્યા હતા। શહેરમાં ખાડા રાતથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ચેમ્બરમાં પણ હવે ખાડાનો મુદ્દો ઉઠાવ્યો છે। ખાડા પુરાવા સરકારને રજૂઆત કરવામાં આવશે અને ખાડાના કારણે ટ્રાવેલિંગ ટાઈમ 30 મિનિટનો હવે 60 મિનિટનો થઈ ગયો છે। ચેમ્બરની મેનેજિંગ કમિટી બેઠકમાં એક ઉદ્યોગકારે ખાડાની ફરિયાદ કરતા મોટાભાગના સભ્યોએ આ અપીલ સંભળાવી હતી અને ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં મોટાભાગે ઉદ્યોગ અને વેપારને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી। ટેક્સટાઇલ સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીઓમાં પ્રશ્નો સરકાર સુધી ચેમ્બર દ્વારા પહોંચાડવામાં આવશે, પરંતુ મળેલી ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં રોડ અને રસ્તાઓના પ્રશ્નો કમિટી મેમ્બરો ઉઠાવ્યા હતા। ચેમ્બરની મેનેજિંગ કમિટી બેઠકમાં એક ઉદ્યોગકારે ખાડાની ફરિયાદ કરતા જ મોટાભાગના સભ્યોએ આ અપીલ સંભળાવી છે। ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં મોટાભાગે ઉદ્યોગ અને વેપારને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી। આપનું નામ? નીતિન કુમાર ઠાકોરદાસ ભરૂચા, ચેમ્બરના ગ્રુપ ચેરમેન તરીકે કાર્યરત છું। શું કહેશો, રોડ રસ્તાને લઈને રજૂઆત કરી છે? રોડ રસ્તાને લઈને ચેમ્બરની મેનેજિંગ કમિટીમાં કોર્પોરેશનની ઘણી જે સમસ્યાઓ છે તે બાબતે ચર્ચા તો મેનેજિંગ કમિટીના સભ્યો કરતા જ હોય છે। કોઈને જે પ્રશ્નો હોય, પોતાની સોસાયટીનો પ્રશ્ન હોય, ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, એની પણ રજૂઆત તો થતી જ હોય છે, પરંતુ આ વખતે રોડ રસ્તા બાબતે ખૂબ ચર્ચાઓ થઈ, કારણ કે દરેક ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓથી લઈને આજે શહેરના જેટલા જાહેર માંગો છે કે મુખ્ય માર્ગો કહેવાય કે ઇન્ટરનલ રોડ કહેવાય, દરેક જગ્યાએ એટલા બધા ખાડા છે અને ખાડાનું એટલું બધું સામ્રાજ્ય છે જેની કોઈ સીમા નથી। અને આ ખાડાને કારણે જે અમારું માલનું વાહન આવવા જવાનું જે છે તેને કારણે ટ્રાફિક પણ ખૂબ સમસ્યા રહે છે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં। પરિસ્થિતિ ખૂબ ગંભીર છે ખાડાઓ બાબતે। એટલે ખાસ કરીને એ જ કહેવાનું કે ફક્ત જાહેર રસ્તાઓને જ આ લોકો ધ્યાનમાં રાખે છે અને આ વારંવાર વરસાદ ચોમાસામાં જે રીતે એ રસ્તાઓ ખરાબ થઈ જાય છે એને કારણે આરસીસીના રસ્તાઓ બનાવવાનું શરૂ કર્યું, પરંતુ પરિણામ શૂન્ય છે। આટલા બધા પૈસા લોકોના ટેક્સના વેરાના જે પૈસા લે છે અને કોઈ સારા પ્રકારનું મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં નથી આવ્યો એવું જ સાબિત થાય છે। અમારા વેલંજા બોતાન બ્રિજથી નેશનલ હાઈવેને જોડતો જે રોડ છે, આ રોડ સીધો નેશનલ હાઈવેને ટચ થાય છે। આ રોડ ઉપરથી મધ્યમ વર્ગના માણસો રહે છે। છેલ્લા સવારથી લઈને સાંજ સુધી મધ્યમ વર્ગના માણસો રોજે ટિફિનના ડબલા લઈને ઓફિસેથી ઘરે અને ઘરેથી ઓફિસે જાય છે। આ દરમિયાન આ રોડની હાલત જુઓ, એટલી ખરાબ છે। કોઈ વ્યક્તિ જો અકસ્માતનો ભોગ બને, કોઈ પરિવારનો સદસ્ય, કોઈ છોકરો અથવા કોઈ પરિવારનો માળો વિખાઈ જાય તો આ રોડમાં તો આ લોકોની જવાબદારી કોની? છેલ્લા 2 મહિનાથી અમે માથા તોડી રહ્યા છીએ બધા સાથે કે આ રોડ જે ખરાબ થઈ ગયો છે એને રિપેરિંગ કરો, સરખો કરો, પણ જે આવે ધાંધિયા વેડા કરીને ધૂળને ડામરી નાખીને જતા રહે છે। ખરેખર આ એક વસ્તુ ખરાબ કહેવાય છે કે જે આ રોડની દિશા બનાવી નાખી છે। તમે જોઈ શકો છો, તમારથી નો થાય એમ હોય તો પબ્લિકને સોંપી દો, પબ્લિક હાથે કરી નાખશે રોડ હતા। ફરીથી બોલો। મારું નામ મોનાલી હિરપરા છે। હું વોર્ડ 2 કાઉન્સિલર છું, જનપ્રતિનિધિ। ઘણા સમયથી ફરિયાદો અને વારંવાર રજૂઆતો કરવા છતાં, વારંવાર રાજ્ય સરકાર અને એસએમસીમાં લેટરો લખવા છતાં પણ આજે પણ આ રોડની હાલત એટલી બધી ખરાબ છે કે લોકો અહીંથી નીકળી નથી શકતા। 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય કે સાયકલ હોય, કોઈ પણ નીકળી નથી શકતા। બીજી વસ્તુ એવી છે કે રાજ્ય સરકારના અંડરમાં જ્યારે આ રોડ હતો ત્યારે રાજ્ય સરકારથી જ્યારે આ રોડ મંજૂર ન થયો કે રાજ્ય સરકારના જ્યારે આ કામ ન થયું ને ત્યારે એને મહાનગરપાલિકાને 6 મહિના પહેલાં રોડની સોંપણી કરી હતી। હાલ પણ આ 6 મહિના પછી પણ રોડની હાલત એટલી બધી ખરાબ છે, કારણ કે અહીંયા ભારે વાહનો ચાલે છે। 300 થી 400 ટન સુધીના ટ્રકો જો અહીંયા રેસિડેન્સી એરિયામાં ચાલતા હોય તો ખરેખર આજુબાજુના લોકોને આપણે કલ્પના પણ ના કરી શકીએ કે રહેવા માટે કેટલી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે। લોકો 2 વ્હીલ અને 4 વ્હીલ બહાર સોસાયટીની બહાર લઈ જવા પણ એક કહેવાય ને કે એક બીવે છે કે ભાઈ નહીં કોઈ ટ્રકવાળો લઈને જતો રહેશે। અને હાલ આ રોડની હાલત એટલી ખરાબ છે કે 70 થી 80% લોકોને ઉમરા વેલંજામાં કમરના દુખાવા રોડના લીધે થઈ ગયા છે અને ખૂબ ફરિયાદો છે। વારંવાર એસએમસીમાં રજૂઆતો કરીએ છીએ કે કાલે કરશે, પ્રમદી કરશે, જીએસબી નાખીને જતા રહે છે અને જીએસબી નાખેલે રોડ જે પહેલાં હતો એના કરતાં પણ 10 ગણો ખરાબ થઈ જાય છે। એટલે અમે આ વખતે આ મીડિયાના માધ્યમથી અમે સત્તા પક્ષને, રાજ્ય સરકારને, ધારાસભ્યોને કહીએ છીએ કે કાલ જો આ રોડનું કામ ચાલુ નહીં કરવામાં આવે તો અમે સ્થાનિક આગેવાનોને સાથે લઈ, સ્થાનિક રહીશોને આગળ લઈને આ રોડ બંધ કરીને અને આંદોલન ઉપર બેસી જશું। ત્યાં સુધી આ રોડ નહીં બને ત્યાં સુધી અમે અહીંયા બેસતા રહીશું, કેમ કે હવે લોકોની તકલીફ વધી છે ને જો રાજ્ય સરકાર આ સામું નહીં જોવે, સત્તા પક્ષ આ સામું નહીં જોવે તો અમે આંદોલન ઉપર અમે ઉતરશું।
માણસ મરી જાય એની પરવા નથી આ સરકારને. માણસ મરી જાય એની પરવા નથી આ સરકારને. એનાથી નનામી સરકારને કામ કરવાની તેવડ ન હોય તો રાજીનામા આપી દો. અમે પબ્લિક કામ કરી લેશે અમારી રીતે. અમે આજે જીવતા અને કાલે જીવવાના છીએ. 8 દિવસ તો મને જ કમરનો દુખાવો નતો એ તો હું જોવાન છું. 8 દિવસથી નહીં થતો મારે. 2 તો મારી રજા પડી તો એનું કોણ જોગવાઈ કરશે મારી? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.